આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે પાલિકામાં અરજી કરી લોકોને બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી રૂપિયા પડાવતી ટોળકીમાં સામેલ પાલિકાની મહિલા કર્મચારી અને તેના પતિએ બિલ્ડર પાસેથી 1.5 લાખ પડાવ્યા હતા। પોલીસે એક્ટિવિસ્ટ સામે કાર્યવાહી શરૂ કરતા અડાજણના બિલ્ડર અંસાર મેમને ફરિયાદ આપતા અઠવા પોલીસે મનપા મહિલા કર્મચારી અને તેના પતિ અને ન્યૂઝ સિટી ટુડેના પત્રકાર સામે ગુનો નોંધાવ્યો છે। બિલ્ડરની 2022માં સગ્રામપુરાના બાંધકામની સાઇટ ચાલતી હતી, જ્યાં સાકીબે આવી આ બાંધકામ ગેરકાયદે છે। જે લોકો ગેરકાયદેસર બાંધકામો અથવા તો જે કોઈ બાંધકામો થઈ રહ્યા હોય એની માહિતી માંગી અને જે તોડ કરવાની પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે એની જે ફરિયાદ મળી અને અન્વયે અગાઉ 13 ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। તે ઉપરાંત ગઈકાલે પણ 4 વધારે ફરિયાદ દાખલ થઈ છે। એમાં એક ફરિયાદ જે છે એના ફરિયાદ છે અંસાર અહેમદ મેમણ, ઉંમર વર્ષ 46, એની મન્નત નામની જે સાઇટ છે એના ઉપર સાકિબ જરીવાલા કરીને જે સિટી ન્યૂઝ ટુડે ચલાવે છે તેઓ ત્યાં જઈ અને એને જણાવે છે કે તમે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છો અને અમે તમારું બાંધકામ પડાવી દઈશું એમ કરીને એને ધમકી આપે છે। ત્યારબાદ એને ધમકીથી ડરી જઈને પોતે જ્યારે સેન્ટ્રલ ઝોનની ઓફિસ જાય છે ત્યારે આ વ્યક્તિ જે છે સાકિબ જરીવાલા ત્યાં હાજર હતો અને જણાવે છે કે તમારું બાંધકામ તોડી પાડવા માટે જ હું અહીંયા આવેલો છું। અને ત્યાં એક સ્ત્રી સાથે વાત કરતો હતો, જે સ્ત્રીને બતાવે છે કે અમારી પત્ની છે રૂબીનાબેન, અહીંયા એ નોકરી કરે છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે એને સંપર્ક છે, એટલે તમારું બાંધકામ ક્યારે બચવાનું છે નહીં। ત્યારબાદ આ વ્યક્તિ જે છે એ બાંધકામની સાઇટ ઉપર આવ્યો અને ત્યારે એને 1.5 લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ કોઈ પણ રીતે આ વ્યક્તિથી છુટકારો મેળવવા માટે અંસાર અહેમદ મેમણે એને 50,000 રૂપિયા આપી દીધેલા અને 50,000 રૂપિયા આપ્યા બાદ પણ આ વ્યક્તિ સતત એની પાસે પૈસાની માંગણી કરતો હતો અને બીજા 50,000 રૂપિયા લઈ ગયો હતો। ત્યારબાદ જાન્યુઆરી 2023ના જાન્યુઆરી મહિનાની અંદર એ આવ્યો અને કીધું કે હજી 50,000 રૂપિયા તારે આપવા પડશે, સતત હું જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી તારે પૈસા આપવા પડશે। એની પત્ની રૂબીનાબેને પણ એવું કહેલું કે ભાઈ તારે જ્યારે આ સાકિબ જરીવાલા આવે ત્યારે પૈસા આપવા પડશે। પછી એને ના પાડી કે ભાઈ હવે હું પૈસા નહીં આપું। ત્યારબાદ જે સાકિબ જરીવાલાએ છે એની પાસે રહેલું ચપ્પુ એના ગળે મૂકી અને કીધું કે ભાઈ પૈસા તો તારે આપવા જ પડશે, હું જ્યારે આવું ત્યારે પૈસા તારે આપી દેવા પડશે, એમ અપમાનિત તેને કર્યો અને ત્યારબાદ તેની પાસે જે 5,000 રૂપિયા હતા એ કઢાવી લીધા। આવી ફરિયાદ જે છે એ ગઈકાલે દાખલ થઈ છે। તે ઉપરાંત બીજી 3 ફરિયાદ જે છે એના ફરિયાદી છે નરેશ જરીવાલા, કે જેઓ પોતાનું જૂનું જર્જરિત મકાન હતું તેઓ પોતાનું મકાન પાડીને પોતાનું મકાન 2023થી એમણે બાંધકામ કરવાનું ચાલુ કરેલું। એને પોતાનું જ મકાન બનાવવાનું, તે કોઈ કોમર્શિયલ પ્રોજેક્ટ નહોતા ચલાવતા, તો તેને અલગ અલગ જુદા જુદા પત્રકારનો સ્વાંગ રચી અને આરટીઆઈ એક્ટિવિસ્ટના ઓળખાણ આપી એ લોકો એને ડરાવતા ધમકાવતા। એમાં એક સચિન પટેલ જે છે અસ્મિતાનો પત્રકાર જે પોતાને ઓળખાવે છે, તેણે એવી એક સમાચાર છાપ્યા કે ભાઈ ગાંજાવાલાને 10 લાખનો વહીવટ કર્યો છે અને મોનિકા બેનને 5 લાખનો વહીવટ કર્યો છે। આવા બધા સમાચારો છાપી અને છાપું બતાવી અને એની પાસેથી 10,000 રૂપિયા પડાવ્યા। ત્યારબાદ પ્રોફેશનલ ક્રાઇમ જે ચલાવે છે રમેશ જાંગીર, એને એની પાસેથી 12,000 રૂપિયા પડાવ્યા અને ત્રીજો એક વ્યક્તિ છે જે ક્રાઇમ ન્યૂઝ 4 ચલાવે છે ફિરોઝભાઈ શેખ, કે જેણે 13,000 રૂપિયા પડાવ્યા। આમાં આ ત્રણેય વિરુદ્ધમાં અઠવા પોલીસ સ્ટેશનની અંદર ખંડણીની ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે અને આ જે 4 ફરિયાદો છે એ ગઈકાલે દાખલ કરવામાં આવેલી છે।